So, friends, in a little hurry, we discussed a phasor diagram for the uh, R circuit or say register circuit. We probably tried to understand the phasors or say rotating vectors. Okay, so I have shown some animations. We have searched over the internet. We found some of them, and we try to understand what is the phasor. So uh, the the initial introduction that I told you, phasor is a kind of vector representation for some scalar quantities. Scalar quantities like voltage and current can be represented through the phasor. So here is one example. Uh, the example for the simple harmonic motion that we have studied in 11th standard. So see here, here is simple pendulum or mass spring which oscillates vertically. So we can denote a displacement. You know the displacement y. Y using sine wave. This shows the sine wave shows the displacement and or either a rotating vector. This vector represents the value. So here see, let me start from the beginning. This is a fine example to understand the phasor. Okay, see here, our pendulum, the vertical pendulum or the mass is at most point, મતલબ કે એના ટોપ ઉપર છે. ત્યાં આગળની જે વેલ્યુ છે એને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા આગળ ડોટ છે, જે આપણા યુનિટ સર્કલ ઉપર રોટેટ થશે અથવા આપણા યુનિફોર્મ સ્પીડથી રોટેટ થશે સર્કલ ઉપર. એને ઇન્ડિકેટ કરવું હોય તો અહીંયા આગળ આપણા સાઇન વેવ ઉપર મેક્સિમમ વેલ્યુથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં હવે તમારે શું સમજવાનું છે કે આ જ્યારે પેન્ડુલમ નીચે આવે એટલે અહીંયા મિડલ પોઝિશનમાં આવી જાય એ વખતે એનું ડિસ્પ્લેસમેન્ટ 0 હોય. તો અહીંયા આગળ આ જે બાર છે, આ જે વર્ટિકલ બાર છે, વેલ્યુ બતાવશે કે ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે. તો જુઓ, હવે જ્યારે આપણો ફેઝર આગળ જાય છે તો એની અહીંયા વર્ટિકલ વેલ્યુ ડિક્રીઝ થાય છે, તો એને અહીંયા સમજવું હોય તો અહીંયા ડોટ પણ નીચે તરફ જશે. ચલો આ રીતે તો તમે જોઈ શકો છો કે અહીંયા વર્ટિકલ વેલ્યુ જે છે વાય એક્સિસ ઉપરની વેલ્યુ એ ડિક્રીઝ થાય છે, એટલે મતલબ કે અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ તમારું ડિક્રીઝ થાય છે. ઓકે, અને અહીંયા આગળ પણ એ ડિસ્પ્લેસમેન્ટ ડિક્રીઝ થાય છે કે ડોટ નીચે તરફ આવે છે. ચલો, અને અહીંયા આગળ આવો એટલે ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ ગયું, તો અહીંયા આગળ ડોટ પણ 0 આગળ આવી ગયો. હવે નેગેટિવ વેલ્યુ ચાલુ થશે તો ડિસ્પ્લેસમેન્ટ નેગેટિવમાં જશે, તો આપણા અહીંયા આગળનો જે ડોટ છે નીચે તરફ જશે. ચલો, તો આ રીતે નીચે તરફ જાય તો અહીંયા આગળનો જે ફેઝર છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવ થાય છે, તો એની જે વાય વેલ્યુ છે, અહીંયા આગળની જે વાય વેલ્યુ એ નેગેટિવ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય છે, મતલબ આપણું પેન્ડુલમ નીચે તરફ આવે છે. અહીંયા જોવા જાઓ તો સાઇન વેવમાં નેગેટિવ વેલ્યુ આવે છે, જસ્ટ ધેટ. ચલો તો અહીંયા નેગેટિવમાં મેક્સિમમ વેલ્યુ સુધી તમે આવી ગયા. હવે આગળ તમે જાઓ તો એ રીતે ફરીથી આ રીતે એનું વેલ્યુ ચાલુ રહેશે. તો અહીંયા આગળ તમારી વેલ્યુ કઈ જોવાની છે, તો ફેઝર કયો છે આમાં? તો અહીંયા જે રોટેટ થતો બાર છે ને એ ફેઝર છે. ઓકે, અને અહીંયા વાય એક્સિસ ઉપર એની જે વેલ્યુ ઉપર નીચે થાય છે ને એ તમારા વોલ્ટેજ કે કરંટની વેલ્યુ હોય. એને તમે આ રીતે સર્કલથી બતાવો કે અહીંયા આગળ સાઇન વેવથી બતાવો, દેટ ઇઝ કોલ્ડ સિમ્પલ ફેઝર. તો ફેઝર છે એને આ રીતે સર્કલ ઉપર બતાવવાનું હોય, એને અધરવાઇઝ આપણે આ રીતે સાઇન વેવથી પણ બતાવતા હોઈએ છીએ. ઓકે, તો આપણા રેઝિસ્ટરના કેસમાં શું થાય આમાં? તો જે રેઝિસ્ટરનો કેસ છે એ કેસમાં શું થાય સમજો કે અહીંયા આગળ હું ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું છું. તો અહીંયા આગળ આ જે છે એ વાય એક્સિસ ઉપરની જે વેલ્યુ છે, વાય એક્સિસ ઉપરની જે વેલ્યુ છે એ વેલ્યુને આપણે ચલો વાય એક્સિસ ઉપરની જે વેલ્યુ છે એ વેલ્યુ અને એક્સ એક્સિસ ઉપરની જે વેલ્યુ છે એ વેલ્યુ. તો લાસ્ટ ટાઈમ આની આપણે ડિસ્કશન કરી હતી, એમાં સ્ટાર્ટ કરી દો આપણે. ચલો, તો અહીંયા આગળ હું જરા ગ્રાફ ડ્રો કરીશ. ઓકે, અને આપણે અહીંયા આગળ વેલ્યુ લઈશું. ચલો તો જુઓ, આપણો જે વોલ્ટેજ છે એનો ફેઝર માની લો, વોલ્ટેજનો જે ફેઝર છે એને બ્લેકથી ઇન્ડિકેટ કરું, આ વોલ્ટેજનો ફેઝર છે માની લો. અને વોલ્ટેજ જે છે એ આપણો છે વી, એસી વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ
વીએમ સાઇન ઓમેગા ટી, ચલો આ રીતે સાઇન ઓમેગા ટી, આ વોલ્ટેજ છે. ઓકે, તો કરંટ પણ સેમ એ રીતે જ હોય. કરંટનું જે વેલ્યુ છે એ વેલ્યુ પણ I ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી હોય, સાઇન ઓમેગા ટી. ચલો, તો આ કરંટની વેલ્યુ છે. ઓકે, તો અહીંયા આગળ સાઇન તમે આવી જુઓ, તો સાઇન માટે તમને યાદ છે આપણે, ચલો માની લો કે વેક્ટરથી આપણે ઇન્ડિકેટ કરીએ. ચલો એક એક્ઝામ્પલ તમને કહું. ચલો માની લો કે વોલ્ટેજનો ફેઝર છે ને આ રીતે છે, આ વોલ્ટેજનો ફેઝર છે. તમને એક પ્રોપર એક્ઝામ્પલ આપું છું. તો વોલ્ટેજનો ફેઝર જે છે એની લેન્થ કેટલી હોય, તો વીએમ જે લેન્થ છે ને એટલી લેન્થ આપણે લેવાની હોય. ઓકે, આટલી લેન્થ લેવાની હોય. ધારો કે 10 વોલ્ટ છે, તો 10 વોલ્ટ છે ને એ વીએમની લેન્થ, એટલે કે આ ફેઝરની લેન્થ એ વીએમ. ઓકે, હવે અહીંયા આગળ જે એક્સ એક્સિસ સાથેનો જે એંગલ બને એને કહેવાય ફાઈ અથવા થીટા, અથવા જસ્ટ તમે કહો તો ઓમેગા ટી. ઓકે, એંગલને તમે થીટા પણ કહી શકો, ફાઈ કહી શકો કે ઓમેગા ટી કહી શકો, કોઈ પણ ચાલે. યુ નો દેટ. તો એનો આ બાજુનો જે કમ્પોનન્ટ છે, વોલ્ટેજનો આ બાજુનો જે કમ્પોનન્ટ છે, એ કમ્પોનન્ટને કહેવાય કોસ કમ્પોનન્ટ, એટલે કે વીએમ કોસ ઓમેગા ટી. તો તમારે જો વોલ્ટેજનો કોસ કમ્પોનન્ટ જોવો હોય તો તમારે એક્સ એક્સિસ ઉપરની વેલ્યુ જોવાની હોય, એટલે કોસ ઓમેગા ટી આ બાજુની વેલ્યુ જોવાની હોય. અને તમારે સાઇન કમ્પોનન્ટ જોવો હોય તો આની લેન્થ આટલી છે, એટલે કે અહીંયા આગળનો કમ્પોનન્ટ જોવાનો. તો આ ઉપરની જે લેન્થ છે શું કહેવાય, વીએમ સાઇન ઓમેગા ટી, વીએમ સાઇન ઓમેગા ટી. તો તમારો જે વોલ્ટેજ છે એની વેલ્યુ તમારા સર્કિટમાં કેટલી હશે એ વેલ્યુ જોવી હોય તો અહીંયા આગળ તમારો જે ફેઝર છે એની એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપરની વેલ્યુ પરથી તમે ડિસાઈડ કરી શકો. આપણો વોલ્ટેજ સાઇન ઓમેગા ટી પ્રમાણે છે, એટલે કઈ વેલ્યુ આપણે જોવાની, તો અહીંયા આગળની જે વેલ્યુ છે જોવાની. આ જે વેલ્યુ છે એ આપણને સાઇન ઓમેગા ટી ની વેલ્યુ મળે. આપણે કોસ જોવાની નથી, અધરવાઇઝ કોસ જોવાની હોય તો આપણે અહીંયા જોઈએ કે વેલ્યુ કેટલી છે. ઓકે, ચલો. તો કરંટ છે એનું પણ એ રીતે હોય, આઈ એમ સાઇન ઓમેગા ટી. તો કરંટ જે છે, હવે રેઝિસ્ટર હોય ને તો રેઝિસ્ટરના અંદર કરંટ અને વોલ્ટેજ બંને સાથે ચેન્જ થતા હોય, એમની વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો હોય, 0. તો એ મતલબ જો કરંટ માટે આપણે ડિસ્કશન કરીએ તો કરંટનો ફેઝર પણ વોલ્ટેજ જે ડિરેક્શનમાં હોય એ ડિરેક્શનમાં હોય, તો આઈ એમ, ચલો કરંટનો ફેઝર. તો એની આ બાજુની વેલ્યુ છે સાઇન વેલ્યુ થશે, નીચેની છે કોસ વેલ્યુ થશે. ચલો, તો ઇનિશિયલી માની લો કે આ રીતે ફેઝર છે, તો તમારો ગ્રાફ છે ને અહીંયાથી સ્ટાર્ટ થાય. ચલો, અહીંયાથી તમારો વોલ્ટેજનો ગ્રાફ ચાલુ થાય અને અહીંયાથી કરંટનો ગ્રાફ ચાલુ થાય. ઓકે, હવે જે ફેઝર છે રોટેટ થશે. માની લો કે આ ફેઝર છે મૂવ થતો થતો અહીંયા આવે, તો આ વાય એક્સિસ ઉપરની વેલ્યુ મેક્સિમમ થઈ જાય. એને ઇન્ડિકેટ કરવું હોય તો વોલ્ટેજ છે અહીંયા મેક્સિમમ થઈ જશે. એ રીતે કરંટ પણ સાથે એ વખતે મેક્સિમમ થઈ જશે, એનો ફેઝર મૂવ થતો અહીંયા આવી જાય એટલે. તો કરંટ જે છે એની વેલ્યુ પણ ત્યાં ઇન્ક્રીઝ થતી આ રીતે મેક્સિમમ થઈ જાય. ચલો, હવે આ જે વોલ્ટેજનો ફેઝર છે આ રીતે રોટેટ થતો આ બાજુ આવે અને અહીંયા આગળ આવી જાય, એટલે વાય એક્સિસ ઉપરની વેલ્યુ 0 થઈ ગઈ. એને તમારે ઇન્ડિકેટ કરવું હોય તો ચલો આ રીતે વાય એક્સિસ ઉપરની વેલ્યુ 0 થઈ ગઈ. એ વખતે કરંટની વેલ્યુ પણ 0 થઈ જાય. ઓકે, ચલો, ફેઝર આગળ રોટેટ થતો અહીંયા આગળ વાય એક્સિસ ઉપર આવી જાય, એટલે નેગેટિવ ડિરેક્શનમાં એની વેલ્યુ વાય એક્સિસ ઉપર મેક્સિમમ થઈ ગઈ. તો અહીંયા આગળ સાઇનમાં તમે એ રીતે ઇન્ડિકેટ કરો તો વાય એક્સિસ ઉપર મેક્સિમમ, કરંટ છે પણ એ પણ વાય એક્સિસ ઉપર મેક્સિમમ. તો આ જે છે એને ફેઝર ડાયાગ્રામ કહેવાય. લકીલી અહીંયા આપણી બુકમાં જે છે ને એમાં જસ્ટ એક રિપ્રેઝન્ટેશન આપેલું છે, એની કોઈ ફર્ધર ઇન્ફોર્મેશન નથી. ઓલ્ડ સિલેબસ જે હતો એના અંદર ફેઝરની એક પર્ટિક્યુલર ટોપિક હતો, એટલે હાલ જે છે એને આટલું સમજીને આપણે રાખીએ કે ફેઝર છે એ આપણે આ રીતે જે છે રોટેટિંગ કન્ડિશનમાં સમજી શકીએ. ચલો, માની લો કે અહીંયા આગળ જે ફેઝર છે, ઓકે, અહીંયા આગળના ફેઝર જુઓ. તો આ જે ગ્રીન કલરમાં ફેઝર બતાવ્યું છે એમાં તમે વાય એક્સિસ ઉપરની વેલ્યુ છે ને જો આ રીતે ચેન્જ થતી હોય. ચલો, અહીંયા રેડ છે એના માટે તમે જુઓ તો વાય એક્સિસ ઉપરની વેલ્યુ થતું હોય ચેન્જ. આ બંનેનું એડિશન કરો તો ટોટલ ફેઝર છે ને એ નીચે બતાવે છે. બંનેનું એડિશન કરવાનું ઓલ્ડ સિલેબસમાં આવતું હતું, આપણે અહીંયા નથી. ચલો, તો અહીંયા આગળ જે બધે ફેઝર છે એનું અહીંયા એડિશન કરો તો કમ્પ્લીટ આ રીતે વોલ્ટેજ અને કરંટ લાગે. ઓકે, એ તો આગળની વાત છે જેને હાલ આપણે ડિસ્કશનમાં લેવાના નથી, એટલે અહીંયા સુધી ખાલી ફેઝરનું તમે સમજી રાખો. ચલો, તો તમને એમ કહેવામાં આવે ડ્રો અ ફેઝર ડાયાગ્રામ ફોર એ રેઝિસ્ટર કનેક્ટેડ ટુ એસી સોર્સ. ચલો, માની લો કે એસી સોર્સ જે છે એને તમે સપ્લાય આપો રેઝિસ્ટર સાથે આ રીતે. આની માટે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તો તમારે જસ્ટ શું ડ્રો કરવાનું,
આ રીતે એક્સ એક્સિસ અને વાય એક્સિસ, આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ ના બોલીએ તો હોરિઝોન્ટલ લાઇન અને વર્ટિકલ લાઇન, અને આની અંદર ફેઝર જસ્ટ તમારે આ રીતે ડ્રો કરવાનો છે. ચલો આ જે છે એ વોલ્ટેજનો ફેઝર, તો કરંટનો ફેઝર કઈ રીતે થાય? તો સેમ એ ડિરેક્શનમાં થાય. ચલો આ છે કરંટનો ફેઝર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો રેઝિસ્ટર માટે બંને ફેઝર એક જ ડિરેક્શનમાં હોય, કારણ કે એમની વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે ફાઈ એ કેટલો હોય? 0. મિનિંગ વોટ? કે વોલ્ટેજ જે રીતે ચેન્જ થતો હોય, સિમિલરલી એક્ઝેક્ટલી કરંટ એ રીતે જ ચેન્જ થતો હોય, મતલબ કે બંને વચ્ચેનો એંગલ 0 હોય, દેટ ઇઝ કોલ્ડ ફેઝ ડિફરન્સ 0 હોય. ચલો તો આ છેલ્લી ડિસ્કશન આપણે અહીંયા ફેઝરની રેઝિસ્ટરના કેસ માટે કરી દીધી. હવે આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ, કારણ કે ઘણાથી આમાં આપણે સ્ટક છીએ ઘણા સમયથી. ચલો તો નેક્સ્ટ ટોપિક આપણો છે એ છે એસી વોલ્ટેજ એપ્લાયડ ટુ એન ઇન્ડક્ટર. ઓકે, ચલો તો થિયરીમાં તમને એવું પૂછાય કે ડિરાઈવ an equation for the AC voltage applied to derive an equation for the current for AC voltage applied to inductor. મતલબ કે ઇન્ડક્ટર છે એને એસી વોલ્ટેજ તમે એપ્લાય કરેલો હોય એ વખતે એના અંદર કરંટનું ઇક્વેશન ઓબ્ટેન કરો. આવું તમને કે આની અંદર કરંટ જે છે એ કેટલો હોય. ઓકે, પછી આગળ કે ડ્રો ફેઝર ડાયાગ્રામ એન્ડ ઓલ્સો ડિરાઈવ એન ઇક્વેશન ફોર પાવર. ચલો પાવરનું કે તો પણ આ થિયરીમાં આવી જશે. ઓકે, અને એસી વોલ્ટેજ અને કરંટ માટે ડાયાગ્રામ ડ્રો કરવાનું કે તો આ ફેઝર ડાયાગ્રામ છે. ઓકે, અને આ ગ્રાફ છે. બરાબર, ચલો આ બધું આપણે સાથે સમજી લઈએ કઈ રીતે હોય. ઓકે, તો ચલો તેનું સ્ટાર્ટ કરીએ આપણે. એસી વોલ્ટેજ એપ્લાયડ ટુ એન ઇન્ડક્ટર. આપણે એસી વોલ્ટેજ રેઝિસ્ટર માટે જોઈ લીધું. મેં કહ્યું એ પ્રમાણે આઈએમપી થિયરી, એસી વોલ્ટેજ એપ્લાયડ ટુ એન ઇન્ડક્ટર. ઓકે, ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ તમને સમજાવવા માટે તો પહેલા અહીંયા આગળ એક સર્કિટ જ હું પહેલા ડ્રો કરીશ કે જેની અંદર આપણે સમજી શકીએ કે ભાઈ એસી વોલ્ટેજ છે એપ્લાય કરીએ તો શું થાય. ચલો તો પેસિવ કમ્પોનન્ટમાં હું ઇન્ડક્ટર લઈ લઉં. ઓકે, તો અહીંયા આગળ ઇન્ડક્ટર છે, 1 હેનરીનું ઇન્ડક્ટર છે. ચલો વાયરથી એને આપણે કનેક્ટ કરી દઈએ. ઓકે, ચલો કનેક્ટ કરી દઈએ એસી સોર્સ સાથે. તો 2 ટર્મિનલ એસી વોલ્ટેજ સોર્સ. ઓકે, તો તમે આની અંદર જે કરંટ છે ઓસિલેટ થાય છે જોઈ શકો છો. ચલો સ્પીડ જરા ઇન્ક્રીઝ કરું થોડી. ઓકે, ચલો તો કરંટ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આ રીતે ઓસિલેટ થાય છે. બરાબર, હવે આના માટે વોલ્ટેજ અને કરંટ જે છે એનો ગ્રાફ ડ્રો કરીએ તો શું થાય. ઓકે, ફર્સ્ટ થિંગ કે જ્યારે આપણે આ વસ્તુ રેઝિસ્ટર માટે કરી હતી એ વખતે શું હતું, તો રેઝિસ્ટરના કેસમાં કર્યું હતું તો વોલ્ટેજ અને જે કરંટ હતા બંને એક સાથે ફેઝમાં હતા. અહીંયા આગળ જરા જોજો શું થાય છે. તો વ્યૂ ઇન સ્કોપ. ચલો તો બંને જે છે ને એના વચ્ચે તમને ડિસિમિલારિટી જોવા મળશે. તો અહીંયા જરા જે ગ્રાફ નીચે છે ને જુઓ, ગ્રીન ગ્રાફ જે છે એ વોલ્ટેજ માટે છે અને આ યલો ગ્રાફ જે છે એ કરંટ માટે છે. તો તમે એની અંદર જુઓ કે વોલ્ટેજ અને કરંટ બંને π/2 ફેઝમાં છે. મતલબ વોલ્ટેજ જે છે, ચલો હું સ્ટોપ કરું. જ્યારે વોલ્ટેજ મેક્ઝિમમ હોય, અહીંયા આગળ જુઓ, જ્યારે વોલ્ટેજ મેક્ઝિમમ હોય એ વખતે કરંટ છે ને 0 થાય. જ્યારે કરંટ છે મેક્ઝિમમ હોય એ વખતે વોલ્ટેજ 0 થાય. ઇનિશિયલી તમે અહીંયાથી જોવાનું ચાલુ કરો. ચલો તો અહીંયા આગળ જેમ જઈએ છીએ એમ વોલ્ટેજ જે છે ને મેક્ઝિમમ થાય છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ કરંટ છે 0 થઈ ગયો યલો ગ્રાફમાં. ચલો હવે આગળ જુઓ તો વોલ્ટેજ ડિક્રીઝ થઈને અહીંયા આગળ 0 થઈ ગયો, તો એ વખતે આ કરંટ અહીંયા યલો ગ્રાફમાં મેક્ઝિમમ થઈ ગયો. ઇટ ઇઝ સ્પીક ટુ સો કે એની અંદર જે વોલ્ટેજ અને કરંટ છે એમની વચ્ચે ફેઝ ડિફરન્સ π/2 હોય. મતલબ કે તમે જ્યારે રેઝિસ્ટરને આ વસ્તુ એપ્લાય કરો તો રેઝિસ્ટરમાં કરંટ અને વોલ્ટેજ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 હોય. ધેટ મીન્સ કે કરંટ જ્યારે વોલ્ટેજ જ્યારે ઇન્ક્રીઝ થતો હોય ત્યારે કરંટ પણ ઇન્ક્રીઝ થતો હોય, વોલ્ટેજ જ્યારે ડિક્રીઝ થતો હોય તો કરંટ પણ ડિક્રીઝ થતો હોય. એવું રેઝિસ્ટરમાં હોય. જ્યારે અહીંયા આગળ શું હોય કે તમે જ્યારે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ એપ્લાય કરો તો વોલ્ટેજ જ્યારે મેક્ઝિમમ હોય ત્યારે કરંટ 0 થઈ ગયો હોય.
વોલ્ટેજ જ્યારે ડિક્રીઝ થાય તો ઉલટું ઓપોઝિટ કરંટ છે ઇન્ક્રીઝ થાય. આને કહેવાય π/2 ફેઝ ડિફરન્સ, એટલે કે 90 ડિગ્રી ફેઝ ડિફરન્સ. ચલો તો આપણે એક્ઝામ્પલથી આને સમજીએ. માની લો કે મેં આગળ સમજાવ્યું તે પ્રમાણે આપણે ઇન્ડક્ટર લઈએ. ઓકે, ચલો ઇન્ડક્ટર શું છે? તો આપણા માટે કોઇલ છે, જસ્ટ સોલિનોઇડ જેવી કોઇલ છે. એન્ડ ઇન્ડક્ટર ઇઝ નાઉ કનેક્ટેડ ટુ એન એસી વોલ્ટેજ સોર્સ. સે એસી વોલ્ટેજ કેટલો છે? ચલો તો આપણા કેસમાં V ઇઝ ઇક્વલ ટુ, હંમેશા આપણે એસી વોલ્ટેજ કયો લઈએ છીએ? તો ઓલવેઝ આપણે હવે ચૂઝ કરીએ છીએ Vm sin ઓમેગા ટી. ચલો તો આ આપણો એસી વોલ્ટેજ સોર્સ છે. ઓકે, હવે કરંટ આની અંદર કેટલો ચેન્જ થશે? તો તમે જોયું કે કરંટ જે છે પહેલા તો આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જશે. ઓકે, મેક્સિમમ થઈને પછી 0 થઈ જશે, પછી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જશે. એ રીતે તમે જોયું. એટલે આની અંદર કરંટ આ રીતે ઓસિલેટ થતો હોય. તો કરંટ જે છે એનું ઇક્વેશન, કરંટ એટ એની ટાઈમ ટી, એનું ઇક્વેશન શું થાય? ચલો તો આપણે જે રેઝિસ્ટર માટે આ જોયું, સિમિલરલી સેમ વસ્તુ આપણે ઇન્ડક્ટર માટે જોઈએ છીએ. ચલો તો વોલ્ટેજનું આપણું ઇક્વેશન શું છે? તો મેં તમને લખ્યું એ પ્રમાણે આપણા ચેપ્ટરમાં વોલ્ટેજનું ઇક્વેશન ઓલવેઝ શું રહેવાનું છે? V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી. ચલો આ તો હવે આપણા જે છે ને આ તો ચેન્જ કરવાના નથી. ઓલ્ડ સિલેબસમાં કોસ રાખતા તો વળી કોસ રાખતા, એનાથી કોઈ ફરક ના પડે. ચલો તો V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી જે છે એ એસી વોલ્ટેજ છે. ચલો હવે ઇન્ડક્ટર જે છે, તો ઇન્ડક્ટર માટે તમને યાદ છે આ રીતનું ઇક્વેશન હતું. ઇન્ડક્ટરના અંદર બેક ઈએમએફ પ્રોડ્યુસ ઇન ઇન્ડક્ટર ઇઝ ઇક્વલ ટુ -L ડીઆઈ બાય ડીટી. આવું ઇક્વેશન હતું, યાદ છે? ચલો તો આ જે છે ને બેક ઈએમએફ આપણા ઇન્ડક્ટરના અંદર જે પ્રોડ્યુસ થાય એનું ઇક્વેશન આપણે આના પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ ગયા, રાઈટ? ચલો તો આ ઇક્વેશન છે એને યુઝ કરીએ. જસ્ટ આ માઇનસ છે ને એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. આવું ના કરવું હોય તો તમે કિર્ચોફનો લો એપ્લાય કરો તો પણ ચાલશે. ચલો કિર્ચોફનો લો એપ્લાય કરો તો અહીંયાથી તમે ટ્રાવેલ કરો તો અહીંયા જે ટર્મિનલમાં એન્ટર થતા હોય ટર્મિનલ પ્લસ, જેમાંથી બહાર નીકળતા હોય એ ટર્મિનલ માઇનસ. તો આનો જે વોલ્ટેજ છે એને કહેવાય એલ ડીઆઈ બાય ડીટી, એટલે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી થાય. અહીંયાથી એન્ટર થાવ તો આ બાજુનો માઇનસ, આ બાજુનો પ્લસ, તો પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 0. એવું કરો તો પણ ચાલે. તો આપણે સિમ્પલી લખી શકીએ ફોર ધ સર્કિટ, for the given circuit. ચલો આ જે સર્કિટ છે એના માટે આપણે શું લખી શકીએ? તો મેં કહ્યું એ પ્રમાણે સિમ્પલ આ ઇક્વેશન તમારે લખી દેવાનું. આપણા પ્રીવિયસ, હું તમને જરા સિમ્પલ જ અહીંયા સમજાવું છું, એ રીતે જરા તમે ફોલો કરજો. તો ફોર ધ ગિવન સર્કિટ, અહીંયા આગળ આપણે જે સર્કિટ છે એના માટે શું લખી શકીએ? એપ્સાઇલોન છે એની જગ્યાએ આપણે વોલ્ટેજની વાત કરવાના છે. ઓકે, તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ, નેગેટિવ સાઇનને તમે ઇગ્નોર કરો તો જસ્ટ શું થાય? L ડીઆઈ બાય ડીટી. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો આમાં જે L છે ને એને ડિવિઝનમાં લઈ જાઓ. તો V બાય L ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડીટી. ચલો ડીઆઈ બાય ડીટી છે ને જરા ફર્સ્ટમાં લખું. આ હું જરા ઇઝીલી અહીંયા ટ્રાય કરું છું, તમે એ રીતે થિયરીમાં લખજો. તો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ V બાય L. ઓકે, ફાઇન. ચલો તો હવે નેક્સ્ટ આપણે જઈએ તો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ચલો તો અહીંયા V છે એની વેલ્યુ એક્ઝેક્ટલી શું લખી શકાય? ટોટલ વેલ્યુ લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. સો ટુ સ્પીક ઇટ ઇઝ Vm સાઇન ઓમેગા ટી. ઓકે, બાય L. ક્લિયર? ફાઇન. ચલો તો હવે આગળ જરા જોઈએ. તો ડીઆઈ બાય ડીટી છે, આમાં ડીટી છે એને આપણે રાઈટ સાઈડમાં લઈ જઈએ તો આવું થશે. સો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ Vm બાય L સાઇન ઓમેગા ટી, એન્ડ ધ મલ્ટિપ્લિકેશનમાં શું આવ્યું? ડીટી.
ઓકે, બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ, આપણે હોલ વેલ્યુ ડીઆઈ છે, આપણે ટોટલ કરંટ ઓબ્ટેન કરવાનો છે, રિમેમ્બર? તો બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ. ઓકે, તો ઇન્ટિગ્રેશન, સો ઇન્ટિગ્રેશન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, આ જે છે એનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો જરો ઇઝી કહી દઉં, વીએમ બાય એલ કોન્સ્ટન્ટ છે ને તો બહાર લખી દઉં, તો વીએમ બાય એલ આઉટસાઇડ ધ ઇન્ટિગ્રેશન, સો ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી ડીટી. ઓકે, ચલો, સો નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ડીઆઈ, that means ટોટલ કરંટ. ઇન્ટિગ્રેશન ડીઆઈ હોય તો ટોટલ કરંટ, ઇન્ટિગ્રેશન ડીએક્સ હોય તો એક્સ થાય, એ રીતે ઇન્ટિગ્રેશન ડીઆઈ તો આઈ. તો ટોટલ કરંટ ઇન ધ સર્કિટ આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ. ઓકે, અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ. ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી, તો એ થાય માઇનસ કોસ ઓમેગા ટી, તો માઇનસ કોસ ઓમેગા ટી, કોસ ઓમેગા ટી. ઓકે, ફર્ધર મોર ટીની સાથે મલ્ટિપ્લિકેશનમાં ઓમેગા છે, તો આવું જ્યારે ઇન્ટિગ્રેશનમાં હોય, ચલો ઇન્ટિગ્રેશન માની લો હોય સાઇન, ચલો 5x આ રીતે હોય, 5x dx. ઓકે, આ રીતનું ઇન્ટિગ્રેશન હોય તો તમારે સાઇન છે એનું ઇન્ટિગ્રેશન cos 5x તો કરવાનું પહેલા, cos 5x. ઓકે, અને કોસની સાથે મલ્ટિપ્લિકેશનમાં 5 છે તો એ જે છે ને કોન્સ્ટન્ટ જે હોય ને એની સાથે મલ્ટિપ્લિકેશનમાં એ ડિવિઝનમાં જાય. જો આપણે ડેરિવેશન કરતા હોય તો અહીંયા આગળ આવે 5, ઓકે, મલ્ટિપ્લિકેશનમાં આવે, પણ અહીંયા આગળ ડિવિઝનમાં જાય. તો અહીંયા આગળ કોસની સાથે ઓમેગા, ટીની સાથે ઓમેગા મલ્ટીપ્લાય થયેલો છે. ઓકે, તો એ જે છે વેલ્યુ એ ડિવિઝનમાં આવે, તો ડિવિઝનમાં ઓમેગા આવે. ચલો, ડિવિઝનમાં ઓમેગા છે ને અહીંયા આગળ લખી દો ઓમેગા એલ. ઓકે, અહીંયા આગળ આ જે છે એનું જરા સિમ્પ્લિફિકેશન આપું તો કોસ ઓમેગા ટી જે છે એને એકચ્યુઅલી માઇનસ કોસ ઓમેગા ટી આપણે જરા સાથે લઈએ, તો જે માઇનસ કોસ ઓમેગા ટી છે એને આપણે આ રીતે લખી શકીએ. આમ તો માઇનસને અંદર પણ લઈ જઈ શકીએ, ઇવન ફંક્શન છે. માઇનસ કોસ ઓમેગા ટી છે એનું જરા તમે બાયોલોજી વાળા છે યાદ રાખજો, મેથ્સ વાળાને ખબર પડી જશે. એનું થાય સાઇન ઓમેગા ટી, આમ તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કરી શકાય, તો માઇનસ બાર કાઢવું પડે, એના કરતાં સીધું યાદ રાખજો ને આટલું, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, જ્યારે સીધું આટલું યાદ રાખજો. ઓકે, માઇનસ અંદર, માઇનસ વગર કેલ્ક્યુલેશન કરીએ અને પછી માઇનસને અંદર લઈએ, એના કરતાં સીધું આટલું યાદ રાખજો કે માઇનસ કોસ ઓમેગા ટી એટલે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચલો, આ વેલ્યુ છે આની જગ્યાએ મૂકો તો કરંટ જે છે એનું ઇક્વેશન આ રીતે બની જાય. જરા બાયોલોજી સ્ટુડન્ટ પ્લીઝ ફરગીવ મી ફોર ધીસ, તમને જરા આટલું યાદ રાખવાનું થશે મેથેમેટિકલ જે આઈડેન્ટિટીઝ છે એમાં. આપણે કોસથી જરા સમજી શકીએ, પણ પછી માઇનસ છે એનામાં કન્ફ્યુઝન થાય, એના કરતાં આટલું જરા યાદ રાખી રાખજો. બાકી ઇવન ફંક્શન છે એને સમજીને આપણે આગળ ચાલી શકીએ. ઓકે, ચલો, તો આ જે માઇનસ છે એ અને કોસ ઓમેગા ટી છે એને રિપ્લેસ એનાથી કરીશું સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આપણું ઇક્વેશન આવું થશે વીએમ બાય ઓમેગા એલ, અને આ માઇનસ કોસ ઓમેગા ટી રિપ્લેસ થશે સાઇન ઓમેગા ટી minus pi by 2. Here we are just done. Okay, minus pi by 2. ચલો, તો આપણું અહીંયા કરંટનું ઇક્વેશન થઈ ગયું. અહીંયા સુધી તમારે લખવાનું છે કરંટના ઇક્વેશનમાં. ચલો, હવે જરા આપણે સમજીએ કે અહીંયા આગળ શું આપણે ઓબ્ટેન કર્યું અને શું જરા અહીંયા થઈ ગયું. ચલો, તો આપણો એપ્લાઇડ વોલ્ટેજ હતો એનું ઇક્વેશન જુઓ, તો V ઇઝ ઇક્વલ ટુ VM, મતલબ કે મેક્સિમમ વોલ્ટેજ મેક્સિમમ વોલ્ટેજ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. એટલે આપણું ફંક્શન વોલ્ટેજ તમે ડ્રો કરો તો સાઇન પ્રમાણે ડ્રો કરી શકો. ઓકે, તો આપણો વોલ્ટેજ સાઇન પ્રમાણે બદલાય છે. એ વખતે જે સર્કિટમાં કરંટ છે એ કેટલો છે, તો સર્કિટમાં કરંટ છે ને એ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, મતલબ કે માઇનસ પાઈ બાય 2 જેટલો પાછળ છે. લેગિંગ કહેવાય આને, કહેવાય લેગિંગ. ઓકે, લેગિંગ મતલબ કીપ બિહાઇન્ડ, કરંટ છે ને પાછળ રહેશે. ઓકે, તો કરંટ ઇઝ લેગ્ડ બાય પાઈ બાય 2. આ આગળની જે વેલ્યુ છે વીએમ બાય ઓમેગા એલ, તો મેં તમને એ તો કહ્યું હતું કે સાઇન કે કોસમાં આગળની જે વેલ્યુ હોય હંમેશા મેક્સિમમ વેલ્યુ ઇન્ડિકેટ કરતી હોય. એટલે આપણે ફર્ધરમાં આવું પણ લખી શકીએ
કરંટ I ઇઝ ઇક્વલ ટુ VM બાય ઓમેગા એલ. એને આપણે આવું કહી શકીએ, મેક્સિમમ કરંટ IM અને પાછળનું ફંક્શન સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ઓકે, આ રીતે પણ આપણે એને લખી શકીએ, માઇનસ પાઈ બાય 2. આ રીતે કરંટનું ઇક્વેશન અહીંયા સુધી જરા તમે લખજો. ઓકે, IM એટલે શું થયું? તો VM બાય ઓમેગા એલ. ચલો, તો આ આખી વસ્તુ છે ને એને જરા ફરીથી સમજીએ. પહેલા એકવાર આનું જરા જે કહેવાય એક્સપ્લેનેશન હું તમને આપી દઉં. ઓકે, હવે તમે એક વસ્તુ ક્લિયરલી સમજી લો કે તમારું જે ઇન્ડક્ટર છે એને તમે એસી વોલ્ટેજ સાથે કનેક્ટ કરો. ચલો, હાલ પહેલા તો હું તમને ડીસી બેટરીથી જરા સમજાવું. ડીસી બેટરીથી તમે કનેક્ટ કરેલું હોય. ઓકે, તમે જે વખતે ડીસી બેટરી સાથે કનેક્ટ કરો અને અહીંયા આગળ સ્વિચ એક મૂકી દઈએ એટલે તમને જરા હું શું કહેવા માંગુ છું ખબર પડે. ઓકે, હાલ સ્વિચ ઓપન છે મિત્રો, તો તમારી સર્કિટના અંદર કરંટ 0 છે હાલ. હવે ઇમેજાઇન કરો કે તમારો 20 વોલ્ટની બેટરી છે, તમે સ્વિચ ઓન કરી. ઓકે, ચલો સ્વિચ જરા આખી ઉખડી જઈ. ઓકે, ચલો સ્વિચ માની લો કે તમે અહીંયા આગળ ઓન કરી. જે ઇન્સ્ટન્સ આગળ એટ ધ મોમેન્ટ વેન યુ પ્રેસ ધ સ્વિચ ઇન્ટુ ઓન મોડ, તમે સ્વિચ ઓન કરી એ વખતે તમારો V વોલ્ટેજ છે એ અહીંયા ઇન્ડક્ટરને એપ્લાય થઈ ગયો. ટોટલ V વોલ્ટેજ આને મળી ગયો. ઓકે, એટલે વોલ્ટેજ એપ્લાય થઈ ગયો અને સાથે સાથે તમે એવું કહેશો કે હવે આમાંથી કરંટ ફ્લો થવાનું જસ્ટ સ્ટાર્ટ થશે. અને જેવો આની અંદરથી કરંટ ફ્લો, થોડો માઇનર કરંટ ફ્લો થાય, જસ્ટ ઇમેજાઇન કરો, તો આની અંદર આ ઇન્ડક્ટર છે તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, રાઈટ? અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય તો એકોર્ડિંગ ટુ લેન્ઝ લો આની અંદર બેક EMF પ્રોડ્યુસ થશે, એપ્સાઇલોન. યાદ છે? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ માઇનસ L ડીઆઈ બાય ડીટી. અને બેક EMF શું કરે? આના અંદર જે કરંટ ફ્લો થતો હોય ને એને રોકે, સ્ટોપ. ઓકે, અને જે લેન્ઝનો લો છે ને ઓલવેઝ ઓપોઝ ધ કોઝ, મતલબ આના અંદર જે કરંટ છે ને હાલ તો માઇનોર છે, પણ હવે જેમ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થવાનો છે તો આ EMF જે છે ને એને ઓપોઝ કરે કે ભાઈ સડનલી તમે કરંટને વધી ના જાઓ. કરંટ તમે અચાનક વધી જવો જોઈએ નહીં. કરંટ છે ને ધીમે ધીમે વધવો જોઈએ. કેમ ધીમે ધીમે વધવો જોઈએ? બિકોઝ ધેર ઇઝ અ પ્રોડ્યુસ્ડ બેક EMF. બેક EMF છે એકોર્ડિંગ ટુ લેન્ઝ લો એના ઓપોઝ, જે એનો કોઝ છે ને એનો ઓપોઝ કરે, મતલબ કરંટને ઓપોઝ કરે. એનો મતલબ એવો થાય કે જ્યારે તમે સ્વિચ પાડી એ વખતે ઇન્ડક્ટરને પહેલા શું મળે? વોલ્ટેજ મળે. અને પછી ધીમે ધીમે જેમ ટાઈમ પાસ થાય એમ સર્કિટમાં તમારો કરંટ છે ને ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થાય. પછી લેટર કરંટ છે મેક્સિમમ થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો પહેલા શું એપ્લાય થાય? વોલ્ટેજ. અને પછી મેક્સિમમ શું થાય? તો કરંટ. તો કરંટ આની અંદર ફ્લો થતો મેક્સિમમ થઈ જાય એ વખતે વોલ્ટેજ છે 0 થઈ જાય. ઓકે, તો પહેલા વોલ્ટેજ આવે અને પછી કરંટ આવે. આ વસ્તુ તમે રેજિસ્ટર માટે જુઓ તો શું થાય? તો રેજિસ્ટરમાં આવું ના હોય. રેજિસ્ટરમાં તો કેવું હોય? રેજિસ્ટર છે ને એક્ટિવ કમ્પોનન્ટ છે. એને તમે એસી કે ડીસી ગમે તે વોલ્ટેજ આપો અને જે વખતે સ્વિચ ઓન કરો તો જેવો વોલ્ટેજ હોય એવો કરંટ હોય. કરંટ છે ને સીધો મેક્સિમમ જ થઈ જાય. એવું ના હોય કે 1 એમ્પિયરથી ઇન્ક્રીઝ થઈને વધતો વધતો 10 એમ્પિયર સુધી જાય, એવું ના હોય. રેજિસ્ટરના કેસમાં તો V ઇઝ ઇક્વલ ટુ IR, આ સિમ્પલ ઇક્વેશન ફોલો થાય. મતલબ કે જે વખતે તમે સ્વિચ ઓન કરો એ વખતે સર્કિટમાં કરંટ 10 હોય તો 10 થઈ જાય, 20 હોય તો 20 થઈ જાય. પણ અહીંયા આગળ ઇન્ડક્ટરના કેસમાં શું થાય? ઇન્ડક્ટરના કેસમાં પહેલા 0 એમ્પિયરથી કરંટ ઇન્ક્રીઝ થવાનો ચાલુ થાય અને ઇન્ક્રીઝ થતો થતો મેક્સિમમ એનો જેટલો કરંટ પણ હોય, 10 એમ્પિયર હોય તો 10 એમ્પિયર સુધી મેક્સિમમ થાય. જે વખતે કરંટ મેક્સિમમ થાય એ વખતે વોલ્ટેજ છે એ ડિક્રીઝ થઈને 0 થઈ જાય. કેપેસિટરમાં આનાથી ઓકે, વચ્ચે ઓડિયો જરા મિસ થયો. તો અહીંયા આગળ જે છે એ આપણે ઇક્વેશનો જોયા હતા તો એ પ્રમાણે જરા આનું મિનિંગ એ રીતે થાય કે તમારો જે વોલ્ટેજ છે એ ઇન્ડક્ટર જ્યારે તમે કનેક્ટ કરેલું હોય અને તમારો સપ્લાય વોલ્ટેજ જે છે, જે તમે એપ્લાય કરેલો વોલ્ટેજ છે એ તમારો વીએમ સાઇન ઓમેગા ટી હોય, મતલબ સાઇન પ્રમાણે બદલાતો હોય. ઓકે, તો તમારો કરંટ છે ને એ પાઈ બાય 2 જેટલો પાછળ હશે, મતલબ કરંટ લેટ આવશે.
મતલબ વોલ્ટેજ જે વસ્તુ કરશે, વોલ્ટેજ મેક્સિમમ થશે તો કરંટ છે ને π/2 પછી π/2 રેડિયન પછી મેક્સિમમ થશે. વોલ્ટેજ ડિક્રીઝ થશે તો કરંટ છે π/2 પછી ડિક્રીઝ થશે. ધેટ મીન્સ કે વોલ્ટેજ જે એક્શન લે એ કરંટ π/2 પછી કરશે. એ આપણને કેવી રીતે ખબર પડી? તો કરંટનું જે આપણું ઇક્વેશન હતું એ કરંટનું ઇક્વેશન I ઇઝ ઇક્વલ ટુ શું હતું? છેલ્લું ઇક્વેશન આપણે ઓબ્ટેન કર્યું હતું Im સાઇન, ઓકે, વોલ્ટેજનું જે ઇક્વેશન છે એમાં π/2 લેટ, મતલબ ઓમેગા ટી માઇનસ π/2 આટલો લેટ થશે કરંટ. એનો મિનિંગ એવો થાય કે ઇફ વી આર ગોઈંગ ટુ ડ્રો a graph for voltage and current in case of inductor, અહીંયા આગળ વોલ્ટેજ અને કરંટનો ગ્રાફ ડ્રો કરવા જઈએ. સપોઝ કે આપણે પહેલા વોલ્ટેજનો ગ્રાફ ડ્રો કરીએ તો વોલ્ટેજ જે છે એ સાઇન પ્રમાણે લઈએ. ચલો વોલ્ટેજ સાઇન પ્રમાણે છે તો તમારી બુકમાં જે છે ને, જસ્ટ ફોરગેટ, બુકમાં આ બધું લખેલું છે ને, મેં કીધું એ પ્રમાણે તમારે એક્ઝેક્ટલી સમજવાનું છે. બુકમાં હા, ચલો અહીંયા આગળનો આ ગ્રાફ આપેલું છે ને બુકમાં, એ રીતે આપણે ડ્રો નથી કરવાનું. હું સમજાવું ને એ રીતે તમારે ડ્રો કરવાનું છે. સિમ્પલ આ રીતે ડ્રો કરવાનું છે કે વોલ્ટેજ માટે તમારે આ રીતે સાઇન ગ્રાફ ડ્રો કરવાનો છે. ચલો આ રીતે, ઓકે, ધીસ ઇઝ ધ ગ્રાફ ફોર ધી વોલ્ટેજ. કોના વર્સિસનો ગ્રાફ છે તો તમે લખશો કે ઓમેગા ટી વર્સિસનો ગ્રાફ છે. ઓકે, ડુ નોટ ફોરગેટ ધીસ વન. ઓકે, તો અહીંયા 0 રેડિયનથી હોય, બરાબર. અહીંયા આગળ કેટલા રેડિયન હોય તો પાઈ રેડિયન હોય. અહીંયા આગળ કેટલા રેડિયન હોય તો સાઇન મેક્સિમમ ક્યાં આગળ થાય તો π/2 રેડિયન આગળ થાય. તો π/2 પાઈ અહીંયા આગળ કેટલા હોય? then you can write 3 π/2. ઓકે, અહીંયા આગળ કેટલા હોય? 2 પાઈ. ઓકે, ચલો અહીંયા આગળ 5 π/2. એ રીતે વેલ્યુ હોય. આ વોલ્ટેજનો થયો સાઇન પ્રમાણે. ઓકે, હવે આપણે કરંટનો ડ્રો કરીએ તો કરંટનો જે ગ્રાફ છે એ શું થશે? ઓમેગા ટી માઇનસ π/2, મતલબ કરંટ છે ને π/2 લેટ સ્ટાર્ટ થાય. લેટ સ્ટાર્ટ થાય એને કઈ રીતે સમજવાનું છે આપણે? તો તમારે અહીંયાથી કરંટનો સ્ટાર્ટ કરવાનું. ઓકે, ચલો કરંટનો ગ્રાફ છે અહીંયાથી સ્ટાર્ટ કરવાનો. તો તમે જુઓ કે આ રીતે થશે કરંટનો ગ્રાફ. ઓકે, તમે જુઓ વોલ્ટેજ મેક્સિમમ થયો તો એ વખતે કરંટ છે ને એ અહીંયા આગળ 0 થયો. ચલો હવે આ વોલ્ટેજ ડિક્રીઝ થઈને અહીંયા આગળ 0 થઈ જાય છે ને, તો ત્યાં આગળ કરંટ છે ને ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થઈ જાય. ઓકે, અહીંયા આગળ, આર ગેટિંગ માય પોઈન્ટ? ચલો પછી માની લો કે અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ થઈ જાય છે તો ત્યાં આગળ કરંટ આવે ને 3 π/2 આગળ એટલે 0 થઈ જાય. એ કોસ પ્રમાણે ફોલો કરે. ચલો અહીંયા આગળ વોલ્ટેજ 0 થઈ ગયો તો ત્યાં આગળ કરંટ તમારે રીતે મેક્સિમમ લઈ લેવાનો. ચલો અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયો તો ત્યાં આગળ કરંટ છે ને 0 લઈ લેવાનો. ઓકે, અહીંયા આગળ વોલ્ટેજ 0 થઈ ગયો તો ત્યાં આગળ કરંટ મેક્સિમમ લઈ લેવાનો. મતલબ બંનેનું ઓપોઝિટ. જ્યારે વોલ્ટેજ મેક્સિમમ તો કરંટ છે 0, જ્યારે વોલ્ટેજ 0 તો કરંટ મેક્સિમમ. આ થઈ ગયો π/2 નો ફેઝ ડિફરન્સ અને લેટ ચાલુ થાય. આના કરતાં પણ બેટર અન્ડરસ્ટેન્ડિંગથી હજી આપણે આ રીતે ડ્રો કરી શકીએ. તમારી બુકમાં બીજો અહીંયા ફેઝર ડાયાગ્રામ આપેલો છે. ઓકે, ફેઝર ડાયાગ્રામ પણ તમારે આ ડ્રો નથી કરવાનો. ફેઝર ડાયાગ્રામ પણ તમારે ડ્રો કરવો હોય તો તમારે ઇઝીલી આ રીતે ડ્રો કરવાનો છે. ચલો આ રીતે. ઓકે, અહીંયા આગળ તમારે ફેઝર ડ્રો કરવાનો છે વોલ્ટેજ માટે. અહીંયા આગળ ચલો ઓકે, આ તમારો કોનો ફેઝર થઈ ગયો? તો આ વોલ્ટેજનો ફેઝર થઈ ગયો. હવે કરંટનો ફેઝર કઈ રીતે ડ્રો કરવાનો? તો રેજિસ્ટરમાં મેં તમને શું કીધું હતું? તો રેજિસ્ટરમાં તમે શું કરતા? જે ડિરેક્શનમાં વોલ્ટેજ હોય ડિરેક્શનમાં જ કરંટનો ફેઝર લેતા ને, આ રીતે. રેજિસ્ટરમાં બંનેનો ફેઝ ડિફરન્સ 0 હતો એટલે અહીંયા એવું નથી કરવાનું. અહીંયા શું કરવાનું? વોલ્ટેજ કરતા કરંટ π/2 ડિલેમાં હોય, લેગ હોય, પાછળ હોય. મતલબ કરંટનો ફેઝર છે અહીંયા આવશે. ઓકે, અને આ જે છે એને તમારે ગ્રાફમાં ડ્રો કરવું હોય તો એવું કરી શકો. આ જ્યારે વોલ્ટેજનો ફેઝર છે આ રીતે રોટેટ થાય એટલે એની વેલ્યુ આ રીતે ચેન્જ થાય વોલ્ટેજની. ઓકે, તો કરંટનો ફેઝર અહીંયા છે તો કરંટનો ગ્રાફ છે ને અહીંયાથી સ્ટાર્ટ થાય. તો કરંટનો ફેઝર છે અહીંયાથી સ્ટાર્ટ થશે. ચલો આ રીતે સમજ્યા મેં શું કર્યું? વોલ્ટેજ મેક્સિમમ છે ત્યાં કરંટ 0 કર્યો. ઓકે, અહીંયા આગળ વોલ્ટેજ 0 છે તો આ રીતે મેક્સિમમ કર્યો. ઓકે, ચલો આ રીતે તમારે ડ્રો કરવાનું છે. તમારે શું યાદ રાખવાનું છે એમાં ખાસ? તો એ યાદ રાખવાનું છે બસ આ ગ્રાફ તમે ડ્રો કરજો. એમાં આ જે છે વોલ્ટેજ માટે અને આ જે છે કરંટ માટે, એટલે કે કરંટનો ફેઝર. બસ આટલું તમે ડ્રો કરશો
એટલે તમારે આ બધું કશું લખવું નહીં પડે. ઓકે, નન ઓફ ધીસ, કારણ કે એમાં કોઈ અલગ એંગલ લીધો છે, આપણે π/2 નો એંગલ જ લેવાનો. તો અહીંયા આગળ તમે જુઓ, કરંટ જે છે એનો ફેઝર π/2 પાછળ છે, અને અહીંયા આગળ તમે π/2 લખી શકો. ઓકે, દેન અહીંયા આગળ તમે પાઈ લખી શકો, દેન અહીંયા આગળ 3π/2 લખી શકો, અહીંયા 2π લખી શકો. ક્લિયર? ચલો, તો આ જે છે ને તમે અહીંયા આગળ જુઓ, જો વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ π/2 છે. તો જ્યારે વોલ્ટેજ 0 હોય એ વખતે કરંટ મેક્સિમમ, બંને એકબીજાથી ઉલટા જશે. જો, અને આનાથી બેટર જરા હજી આગળ આપણે જોવું હોય તો, કે મને ખ્યાલ ના આવ્યો વચ્ચે ક્યાંથી પોઝ થઈ ગયું, તો આઈ થિંક વચ્ચે કંઈક સ્વિચ દબાવીને પોઝ થઈ ગયું. તો ચલો, તો અહીંયા આગળ આ જે તમારે ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. ઓકે, અને આઈ હોપ કે જરા હું વિડીયો હવે બંધ કરી વખતે ખબર પડે કે અહીંયાથી પોઝ થઈ ગયું હતું કે ક્યાંથી પોઝ થઈ ગયું હતું, તો જરા એ પ્રોબ્લેમ હું જોઈ લઉં. ચલો, તો તમને ફરીથી સમજાવી દઉં એક્ઝેક્ટલી આપણે શું કરવાનું છે. ઓકે, વિડીયોની થોડી લેન્થ વધે તો ચાલે, મને ખબર નથી એક્ઝેક્ટલી ક્યાંથી પોઝ થઈ ગયું. સો હું ફરીથી અહીંયા સ્ટાર્ટ કરું. તો તમારું જો આઈએમપી થિયરી છે તમારે આ લખવાની, આઈએમપી થિયરી છે. ઓકે, derive an equation for the current for the AC voltage applied to an inductor. મતલબ આ એસી વોલ્ટેજ જે આપણે એપ્લાય કર્યો છે ઇન્ડક્ટરને, એસી વોલ્ટેજ એપ્લાય ટુ ઇન્ડક્ટર, એના માટે કરંટ જે છે એનું ઇક્વેશન ડિરાઈવ કરો, ફેઝર ડાયાગ્રામ અને ગ્રાફ ઓબ્ટેન કરો. પાવરનું જરા બાકી છે, કાલે જોઈશું. ચલો, તો એઝ સર્કિટ શોન ઇન ધ ફિગર, તમારે ઇન્ડક્ટર લેવાનું છે, એન્ડ ઇન્ડક્ટર ઇઝ કનેક્ટેડ ટુ એન એસી વોલ્ટેજ સોર્સ. તમે ઇન્ડિકેટ કરશો V ઇક્વલ ટુ છે વીએમ સાઇન ઓમેગા ટી. ઓકે, આ જરા લખવાનું છે. અહીંયા ઇન્ડક્ટર છે L, અને અહીંયા આગળ કરંટ જે છે ને તમે આ રીતે જરા લખી દેજો, I ઓફ ટી, મતલબ કોઈ પણ ટી ઇન્સ્ટન્સ આગળ કરંટ I. ચલો, તો આટલો ગ્રાફ ડ્રો કરવાનો છે ફોર ધી inductor L connected to AC voltage source V is equal to Vm sin omega t. So since AC voltage is equal to V is equal to Vm sin omega t for the given circuit, we can write from the Kirchhoff's second law. Okay, we can write કિર્ચોફના સેકન્ડ લો પરથી શું લખી શકો? V is equal to L di/dt. ઓકે, માઇનસ છે ને ઇગ્નોર કરવાનું. ઓકે, ડુ નોટ ફોરગેટ ધેટ. ચલો, તો V is equal to L di/dt, આ તો જસ્ટ આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ચલો, L ને ડિવિઝનમાં લાવવાના છે અને di/dt ને સબ્જેક્ટ બનાવવાના છે. તો તમે નેક્સ્ટ લખશો કે di/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે સામે? V/L. ઓકે, વીની જગ્યાએ વેલ્યુ તમે લખવા જાઓ તો શું થશે? વીની જગ્યાએ વેલ્યુ થશે તમારી Vm સાઇન ઓમેગા ટી ઓકે બાય L. ચલો, ડીટી ને આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં લઈ જશો તો નેક્સ્ટ ઇક્વેશન તમારું શું થશે? ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ શું છે? on the right hand side it is Vm/L sin omega t into dt multiplication આવે. ઓકે, and take integration both side તમે લઈ શકો. ઓકે, આપણે આમાં કોન્સ્ટન્ટ વેલ્યુ પ્લેસ કરવાની હોય પણ એનું બધું મેન્શન ના કરો તો બિલકુલ ચાલે. તો ડીઆઈ, ધ ઇન્ટિગ્રેશન ઓફ ડીઆઈ ધેટ ઇઝ I ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી જરા બાયોલોજીવાળા સ્ટુડન્ટ જરા યાદ રાખજો, Vm/L ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી, એનું શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી ઓકે, અને પછી એકચ્યુઅલી તમારે શું કરવાનું? અહીંયા પ્લસ કોન્સ્ટન્ટ આ રીતે લખવાનું હોય. ઓકે, તમારી બુકમાં પણ આપેલું છે, આપણે જોઈએ. ઓકે, પ્લસ કોન્સ્ટન્ટ, બરાબર. પણ ઇનિશિયલી જે વોલ્ટેજ છે ને, ઇનિશિયલી
ઓકે, ઓડિયોને જરા ફરીથી પ્રોબ્લેમ થયો તો. હેલો, આઈ થિંક ફાઇન જ છે હાલ તો. ઓકે, તો ઓડિયોમાં ઓકે છે. ઓકે, તો બટ માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું નક્કી કર્યું હતું? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ. ઓકે, આ જરા ઇઝીએસ્ટ વે છે. તમારે એટલું યાદ રાખવાનું કે કરંટ છે ને પાઈ બાય ટુ જેટલો આપણે લેગ કરવાનો છે. ઓકે, પાછળ રાખવાનો છે. એટલે આવું આવવું જોઈએ. યાદ ના રહે તો આટલું તો યાદ રહે કે આ માઇનસ કોસ ઓમેગા ટી છે ને એ આખું પડીકું કાઢીને સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ મૂકવાનું છે. ઓકે, સો આની માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ વેલ્યુ જરા બદલીએ અને આની જગ્યાએ આઈ એમ લખીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઇટ બીકમ્સ આઈ એમ સાઇન okay omega t minus pi by 2, that is simple, omega t minus pi by 2. ઓકે, તો આ જે છે એ કરંટ માટે ઇક્વેશન બની ગયું. ઇટ સીમ્સ ધેટ ઇટ ઇઝ સ્ટેટેડ ધેટ કરંટ ઇઝ લેગ્ડ પાઈ બાય 2 બિહાઇન્ડ ધ વોલ્ટેજ. આને શું કહેવાય? તો આના માટે વર્ડ શું યુઝ કરવાનું કીધું? લેગિંગ. અહીંયા આગળ ક્યાંક પર્ટિક્યુલર વર્ડ યુઝ કર્યો છે, તો અહીંયા આગળ ચલો આની અંદર ક્યાંક પર્ટિક્યુલર વર્ડ યુઝ કર્યો છે. ઓકે, ચલો જરા તમે એના ફાઇન કરજો. તો જસ્ટ એ તમે લખજો, કરંટ ઇઝ લેગ્ડ પાઈ બાય 2 બિહાઇન્ડ ધ વોલ્ટેજ. મતલબ વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ છે ને પાઈ બાય 2 જેટલો પાછળ હોય. ઓકે, બીજી એક વસ્તુ જરા મેન્શન કરેલી છે અહીંયા આગળ અને ખાસ તમારે જોવાનું છે કે એમ વીએમ બાય ઓમેગા એલ. વીએમ બાય ઓમેગા એલ એ શું કહેવાય? વીએમ બાય ઓમેગા એલ, ચલો વેરી ક્યુરિયસ થિંગ છે, પણ પહેલા પેલી હું ફેઝર ડાયાગ્રામની વાત પતાવી દઉં. ચલો, ફેઝર ડાયાગ્રામ છે તમારે કઈ રીતે ડ્રો કરવાનો છે? તો ફેઝર ડાયાગ્રામ ધ ઇઝીએસ્ટ વે ઓન ધ અર્થ ઇઝ તમારે અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામ અને વીઆઈ ગ્રાફ આ રીતે ડ્રો કરવાનો છે. ફેઝર ડાયાગ્રામમાં તમારે શું કરવાનું છે? વોલ્ટેજ છે એનો ફેઝર આ રીતે ડ્રો કરવાનું છે. વોલ્ટેજનો ફેઝર આ રીતે, ચલો કેપિટલ વી કરજો એટલે ચાલે. અને અહીંયા આગળ છે ને કરંટનો ફેઝર ડ્રો કરવાનો છે. તો વોલ્ટેજનો ફેઝર અહીંયા આગળ છે એટલે વાય એક્સિસ ઉપરની વેલ્યુ હાલ કેટલી કહેવાય? એની 0, વોલ્ટેજની. એમ યાદ છે ને, વીએમ સાઇન ઓમેગા ટી વાળી વેલ્યુ 0 કહેવાય. મતલબ તમારો વોલ્ટેજનો ફેઝર અહીંયાથી ચાલુ થશે. કરંટ છે એની મેક્સિમમ વેલ્યુ છે, તો કરંટની વેલ્યુ અહીંયા ચાલુ થશે. એટલે તમારે વોલ્ટેજ જે છે એને આ રીતે પહેલા સાઇનમાં કમ્પ્લીટ ડ્રો કરી દેવાનો અને પછી તમે જ્યારે કરંટનો ફેઝર ડ્રો કરવા જાઓ એ વખતે આ મેન્શન કરવાનું. યાદ રાખવાનું કે અહીંયા આગળ જુઓ કે વોલ્ટેજ જે છે મેક્સિમમ છે ને, તો ત્યાં આગળ તમારો જે કરંટ છે ને એનો ગ્રાફ 0 કરી દેવાનો આ રીતે. ઓકે, અહીંયા આગળ તમારો વોલ્ટેજ છે 0 છે, તો એની સામે અહીંયા આગળ કરંટ છે ને મેક્સિમમ કરી દેવાનું. મતલબ કરંટનો ગ્રાફ આ રીતે મેક્સિમમ લઈ જવાનો. ઓકે, અહીંયા આગળ વોલ્ટેજ જે છે મેક્સિમમ છે, તો ત્યાં આગળ કરંટ 0 કરી દેવાનો. એવરીથિંગ ઇઝ ઓપોઝિટ. અહીંયા આગળ વોલ્ટેજ 0 છે તો કરંટ છે મેક્સિમમ કરી દેવાનો. સોરી, કરંટ છે મેક્સિમમ કરી દેવાનો. ઓકે, અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ છે તો કરંટ 0 કરી દેવાનો. સો ધીસ ઇઝ સિમ્પલ પાઈ બાય 2 ફેઝ ડિફરન્સ ફોર ધ કેસ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. એન્ડ અહીંયા આગળ ઓમેગા ટી જરા ઇન્ડિકેટ કરવાનું છે. ચલો, તો એસી વોલ્ટેજ અને એસી કરંટ એટલે સ્મોલ આઈ અને સ્મોલ વી. અહીંયા આગળ પાઈ બાય 2, ડુ નોટ ફોરગેટ. ઓકે, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2. મેં જે કીધું ને એટલું કરવાનું જ છે. પછી પેલું ટેસ્ટમાં સાહેબ આટલું કેમ કાપીને આટલું કેમ કાપ્યું એવું કરશો. ચલો, તો એક આ વસ્તુ જરા યાદ રાખવાની છે. આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયું. આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયો આ કરંટનું. કરંટ પાઈ બાય 2 જેટલું પાછળ. સિમ્પલ છે, આ રોટેટ થતા હોય એ વખતે કરંટ છે પાછળ રહે. ઓકે, બહુ ફાઇન છે. ચલો, હવે હું તમને એક બીજી વસ્તુ કહેતો હતો. અહીંયા આગળ તમે એક વસ્તુ જરા નોટિસ કરો કે આપણે જે અહીંયા ઇન્ટિગ્રેશન જે કરીને અહીંયા જે વેલ્યુ ઓબ્ટેન કરીને, તો એમાં તમે જુઓ I is equal to I is equal to Vm by omega L cos omega t. તમે જરા રેજિસ્ટર માટે જોયું હતું, તો રેજિસ્ટરના કેસમાં ઇક્વેશન શું હોય? તો I is equal to Vm by R sin omega t. ઓકે, કારણ કે એના અંદર ફેઝ ડિફરન્સ 0 હોય. મતલબ કે વોલ્ટેજમાં સાઇન આવે તો કરંટમાં સાઇન આવે. આમાં ફેઝ ડિફરન્સ પાઈ બાય 2 હોય એટલે કોસ આવે. ઓકે, ફોરગેટ ધેટ. Vm by R. હવે જો એક વસ્તુ તમને કહી દઉં કે આપણે એક વસ્તુ તો શ્યોર જાણીએ છીએ કે કરંટ
ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ વોલ્ટેજ, આ વેલ્યુ છે વોલ્ટેજની, એસી વેલ્યુ છે, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. તો નીચે જે ડિવિઝનમાં આવે ને રેઝિસ્ટન્સ કહેવાય. ઓલવેઝ શું આવે નીચે? રેઝિસ્ટન્સ આવે. તો એના જેવું અહીંયા ઇક્વેશન થયું, આ એના જેવું સિમિલર ઇક્વેશન થયું, I ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઓમેગા ટી, એટલે આ વોલ્ટેજ તો છે જ, બાય ઓમેગા એલ. તો આ જે છે રેઝિસ્ટરના જેવી કોઈ વેલ્યુ હોવી જોઈએ. તો આ જે વેલ્યુ છે ઓમેગા એલ, એ વેલ્યુ જે છે એ રેઝિસ્ટર જેવી હોય, મતલબ રેઝિસ્ટન્સ ના હોય, ઇટ ઇઝ સમથિંગ લાઈક રેઝિસ્ટન્સ. તો એ જે ઓમેગા એલ છે એને આપણે હવે ઇન્ડિકેટ આ રીતે પણ કરી શકીએ, એક્સએલ. એક્સએલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એના માટે જરા જોજો, Im એટલે આપણે કઈ વેલ્યુ લીધી? Vm by omega L is the amplitude of the current. The quantity omega L is analogous to the resistance. Analogous મતલબ કે એના જેવી છે, સિમિલર છે. જે રેઝિસ્ટન્સ કામ કરે ને એવું ઇન્ડક્ટરમાં એક્સેલ કામ કરે, અથવા સમજો કે ઓમેગા એલ કામ કરે. હવે તમે એવું ના કહી શકો કે ઇન્ડક્ટરને તમે વોલ્ટેજ સાથે કનેક્ટ કરો તો રેઝિસ્ટન્સ કેટલો, એવું ના કરી શકો, કારણ કે આની અંદર રેઝિસ્ટન્સ છે જ નહીં. તો રેઝિસ્ટન્સ જેવું શું છે? એના જેવું સમથિંગ. તો તમે કહેશો ઓમેગા એલ છે, એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો એને કહેવાય રિએક્ટન્સ. આપણા કેસમાં ઇન્ડક્ટર છે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, મતલબ કે એક્સએલ આવે. જો કેપેસિટર હોય તો એના અંદર એક્સસી આવે. ઓકે, એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. આ જે છે એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, તો આ જે છે ને રિએક્ટન્સ કહેવાય. ઓકે, ઇટ ઇઝ રિએક્ટન્સ. કેપેસિટરના કેસમાં એવું આવશે 1 બાય ઓમેગા સી આવશે. એ જરા ઇન્ડક્ટરથી ઉલટું હોય એનું કામકાજ, આપણે જોવાનું બાકી છે. ઇન્ડક્ટરના કેસમાં ઓમેગા એલ આવે. ઓમેગા એલ ના લખવો હોય તો શું લખવાનું? એક્સએલ. તો મતલબ આપણું કરંટનું ઇક્વેશન આ રીતે પણ લખી શકાય. I ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખતા હતા કે ભાઈ માઇનસ વીએમ બાય ઓમેગા એલ અને કોસ ઓમેગા ટી, આટલું બધી ડિરાઈવ કરી દઉં ને આપણે. ઓકે, તમે જ્યાં જ્યાં ઓમેગા એલ આવે ત્યાં અધરવાઇઝ હવે શું લખી શકો? જ્યાં જ્યાં ઓમેગા એલ આવે ત્યાં આગળ સિમ્પલ તમે શું લખી શકો? એક્સેલ. ઓકે, ફર્ધર મોર બીજું આગળ એક વસ્તુ યાદ રાખવાની છે. તમે ઓમ્સ લો લખવા જાઓ તો ઓમ્સ લોમાં શું થાય? I ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઓમ્સ લો, ધ વોલ્ટેજ એક્રોસ ધ રેઝિસ્ટન્સ. તો V ઇઝ ઇક્વલ ટુ તમે શું લખવા જાઓ? IR, આવું લખવા જાઓ ને. તો તમારે જો ઇન્ડક્ટરના એક્રોસમાં વોલ્ટેજ લખવો હોય તો હવે તમે એવું પણ લખી શકો, V ઇઝ ઇક્વલ ટુ IXL. એક્સેલ. તો હવે રેઝિસ્ટર જેવું કામ કરે એવું એક્સેલ કામ કરશે, મતલબ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કામ કરશે. તો જ્યાં જ્યાં તમે આર યુઝ કરો છો ત્યાં હવે ઇન્ડક્ટરના કેસમાં એક્સેલ યુઝ કરવાનું છે. ઓકે, બીજો કે આનો યુનિટ શું થાય? તો મેં કહ્યું એ રેઝિસ્ટન્સના જેવો જ છે, એનો સિમિલર છે, તો એ ઓમ થાય. તો આ એક્સેલ છે એ ઓમ થશે. તો આનો ઓકે, ધ યુનિટ ફોર ધ એક્સેલ ઇઝ, તો એ રેઝિસ્ટન્સના જેવો છે એટલે ઓમ થશે. ક્લિયર? ચલો, તો હવે વિડીયોની લેન્થ વધી જશે તો અહીંયા સુધી રાખું છું. પાવરનો કેસ છે પછી જોઈશું. આના અંદર કોઈ પણ સિંગલ ડાઉટ હોય તો તમારે મને વોટ્સઅપ કરી દેવાનું છે. થેન્ક યુ વેરી મચ ફોર ધ પેઇંગ અટેન્શન.